તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાવારી. પહેલાં કીધું હતું અને વીએસઆરના બ્લોગ તો બધા જોઈ લીધા હશે. વીએસઆર બ્રાન્ડ પડિયાવર આપણને કોઈ બ્રાન્ડમાં પડવાનો શોખ હતો નહીં. એમાં કહાણી હતી કે અમુક લોકોએ મજબૂર કર્યો છે મને વીએસઆર બ્રાન્ડની અંદર જોવા માટે, એટલા માટે આપણે જવું પડ્યું છે. બીજું કંઈ ખાટું ખાસ હતું નહીં. બાકી વીએસઆર બ્રાન્ડ છે એ તો ખબર પડી ગઈ, કેમ કે એમના વીએસઆરના ગ્રુપના હું ભાઈઓને જેટલા બી મતલબ મળ્યો છું એ લોકોથી મને ખબર પડી ગઈ કે વીએસઆર બ્રાન્ડ શું છે બરાબર. કેમ કે સિસ્ટમ તો વાગે જ જેવી હતી, પણ એ સિસ્ટમ જે જેટલા બી મતલબ સિસ્ટમના ઓનરને મળ્યો છું ને એટલે બધાને ભાઈ આપણે ખબર પડી ગઈ છે કે આપણું દિલથી મને એવી રીતના બોલાવે છે, દિલથી આપણે જો રાખ્યા છે. અને એટલું બી કહીશ કે વીએસઆર બ્રાન્ડના જેટલા બી લોકોએ સેટઅપ લીધા છે, મહેરબાની કરીને એ મતલબ ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો, આપણો બ્લોગ પહોંચાડજો અને એમને કહેજો કે ભાઈ મારા બ્લોગની અંદર કોમેન્ટ કરે કે કોને કોને સિસ્ટમ લીધી છે વીએસઆરની. આખા ગુજરાતની અંદર મોસ્ટ ઓફલી વીએસઆર બ્રાન્ડ જ ચાલે છે. અને મારે જાણવું છે કે વીએસઆર બ્રાન્ડના જેટલા બી ભાઈઓ જે છે, જેટલા બી સેટઅપ લીધા છે, મહેરબાની કરીને મારા બ્લોગની અંદર કોમેન્ટ કરજો. એટલે આપણે કંઈક યુનિક કરીશું, બહુ મજા કરીશું. મતલબ હું તમારા માટે બી મતલબ બનાવીશ બ્લોગ જોરદાર રીતે, બરાબર છે. એટલા માટે હું એટલું જ કહીશ કે શું થયું, હા, એટલા માટે હું એટલું જ કહીશ કે વીએસઆર બ્રાન્ડના જેટલા બી સેટઅપ લીધા હોય બધાએ મારા બ્લોગની અંદર કોમેન્ટ કરજો. અને બીજી વાત એ છે કે જેટલા બી અમુક છે આપણા ચાહકો છે મારા, જે મારા યુટ્યુબમાંથી બ્લોગ લઈને ઇન્સ્ટાગ્રામમાં રીલમાં નાખે છે, તો એટલું બી કહીશ કે અહીંથી સ્ટાર્ટ કરજો. હું બોલું મતલબ અહીંથી બોલું છું એ સ્ટાર્ટ કરજો કે વીએસઆર બ્રાન્ડના જેટલા બી ભાઈઓએ સેટઅપ લીધા હોય આખા ગુજરાતની અંદર, તો બધાએ મારા બ્લોગની અંદર કોમેન્ટ કરજો કે કોને કોને સિસ્ટમ લીધી છે, કોને કોને મતલબ લીધી નથી એ તો ખબર નહીં. બધા મોસ્ટ ઓફલી બધા વીએસઆર લવર જ છે, બરાબર. તો વીએસઆરના બ્રાન્ડના જેટલા બી લોકો છે જેને બી મારા મતલબ લીધું છે વીએસઆર બ્રાન્ડ, એ મારા બ્લોગની અંદર કોમેન્ટ કરજો. બહુ મજા કરીશું, બહુ જલસા કરીશું. અને મોસ્ટ ઓફલી આપણે બી થોડી ઘણી મિટિંગ ચાલે જ છે વિજયભાઈ વાઘેલા જોડે. વિચાર થોડોક આવે છે એવો આપણે બી, બરાબર છે. મિટિંગો થોડી ચાલે છે કે કેવું કરીએ કેવું નહીં, બધું વાતચીત ચાલુ જ છે. તો મોસ્ટ ઓફલી આજે વ્લોગ બનાવવાનું કારણ એ જ હતું કે મારા હવે યુટ્યુબની અંદર કામયાબીનો સમય મારા ખ્યાલથી આવી ગયો છે. પણ તમારો સપોર્ટ જો મને મળ્યો ને તો મારે યુટ્યુબની અંદર મારી કામયાબી મને સક્સેસ લાવશે. અને આપણે યુટ્યુબની અંદર હરતા ફરતા સુખ દુઃખની વાતો, બરાબર, હરતા ફરતા સુખ દુઃખની વાતો આપણે યુટ્યુબની અંદર કહીએ છીએ. અને જેને બી મારું યુટ્યુબમાં કેવું હરતા ફરતા સુખ દુઃખની વાતો જાણ્યું હોય અને મારું મતલબ મારા જે બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મતલબ મને સપોર્ટ કરતા રહેજો. સાથ અને સહકાર તમારો પહેલેથી મને બહુ મળ્યો છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે, એક નહીં બે આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે, બરાબર. પણ હવે આંખમાંથી પાણી આવે ને તો તમારી સામે મેં જાહેર નથી કર્યું. આંખમાંથી પાણી મારે બહુ પડ્યા છે. ઇન્સ્ટાગ્રામ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, મતલબ બહુ એટલે બહુ પાણી આવ્યું છે. મતલબ આંખમાંથી બહુ, મતલબ યાર વાત ના પૂછો ને, આંખમાંથી પાણી મતલબ બહુ અતિ વધારે મને બહુ દુઃખ થયું છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જતી રહી છે યાર. અમુક લોકો મતલબ ઘણા એવા લોકો છે જે ઇન્સ્ટાગ્રામ પર છે ને સ્ટોરીઓ મતલબ બનાવે છે, વિડીયો બધું બનાવે છે. આપણે કહીએ હું તો દિલથી પ્રાર્થના એટલી કરીશ, દિલથી પ્રાર્થના આપણે એટલી કરીશું કે ભાઈ એ લોકો બહુ આગળ વધે, એમનું નામ બહુ આગળ જાય, બરાબર. પણ લોકો વરસ બે વર્ષથી મહેનત કરતા હોય છે, બરાબર. પણ આપણે હું સાગર 1357 દિલથી શાયરી જો અત્યારે ખાલી એટલું બોલી જાઉં ને, કે હું સાગર 1357 દિલથી શાયરી ભાઈ યાર ભૂખા બોલી જાય, બરાબર. અત્યારે મેં સમય સંજના લીધે બધું મેં ઓછું કરી દીધું છે. મારું ઘાયલ વિડીયો બધું ઓછું કરી દીધું છે હવે, મતલબ ઘણું ઓછું કરી દીધું છે મેં, કારણ કે બધાને સુધરવું પડે. આપણા લગ્ન થઈ ગયા છે અને મને જલન કરાવવા માટે, ધ્યાનથી સાંભળજો, ડાયલોગ આજે યાદ તો મારી દે છે કે મને જલન કરાવવા માટે તું તારા હમસફરની ફોટો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂકે છે મારી જાન. ખાલી એક જ ફોટો મેં જો સ્ટોરી મૂક્યો ને તો તને તારો હમસફર રાખવા માટે તૈયાર નહીં હોય મારી જાન. હા, આ બધું મોસ્ટ ઓફલી ઓછું કર્યું છે. અને તને એવું લાગતું હોય કે હું તારા હમસફરનો ફોટો, તમારી બહેનોનો ફોટો જોઈને જલન ફીલ કરતો હોય તો એવા ખોટા વેમો ના રહેતી, બરાબર. તારા કરતાં 100 ગુણા, તારા કરતાં લાખો ગુણા, 100 ને લાખો ગુણા મતલબ મને જે મળી છે ને મારી જન્નત, મને બહુ સારી મળી છે. મારી વાતને કોઈ દિવસ એને અનદેખો કર્યો નથી, મારી વાતને સમજી છે બધી વાતે, અને કોઈ વાતની મતલબ એવું કશું રાખ્યું નહીં, બરાબર. એવી છે મારી દીપાલી, બરાબર. એને હું પ્રેમથી દીસું એવું કહું છું.
બરાબર. એટલે ખોટા વેમો રહેતી ના. અને હજી બી ખોટો વેમ હોય તો મારે જૂનો અંદાજમાં પાછું આવું ના પડે એનું ધ્યાન રાખજે. અત્યારે ગમે તે થયું હોય એ બધું ભૂલી જજે. બાકી તો સાગર તે સત્તામાં બોલો મારી જાન, એવું બોલાડવું ના પડે પબ્લિકના મોઢે મારે. બરાબર. એટલા માટે કહું છું અત્યારે સંત ભગત માણસ બની ગયા છે. બાકી તો શરમ તો કોઈના બાપની હતી ને કોઈના બાપની આપણે રાખતા બી નહોતા. આ તો સમય સંજોગના લીધે આપણે સંસારમાં પડી ગયા છે એટલા માટે બધું મૂકી દીધું છે. બરાબર. પેલું કહેતા નથી કે હથિયાર ચલાના છોડે હે, મતલબ ના હથિયાર ચલાના છોડે હે ભૂલે નહીં હે. બરાબર. એવું છે કહાનીની અંદર ટ્વિસ્ટ. અને જો તારો ગમસફર હજી બી ખોટા વેમો હોય, મને મારવા માટે હથિયારો ભેગા કરતા હોય તો મોસ્ટ વેલકમ છે. હાલોલનો હાવજ બોલે પોતે આજ જે હાલોલ બસ સ્ટેન્ડની અંદર રૂબરૂ મુલાકાત કરી લઈશું. બરાબર. અને તારાથી ડર લાગે મને એવા ખોટા વેમમાં ના રહેતો મારા કલેજા. બરાબર. તારાથી ડર લાગે મને એવા ખોટા વેમમાં ના રહેતો, કેમ કે મારા ભાઈઓ છે ને એમના દમ પર હું ઉડતો નહીં. તારા મનમાં એવું હશે કે સાગર બોલી જાય છે કે મારા ભાઈઓના દમ પર ઉડું છું. મારા ભાઈઓના દમ પર હું ઉડતો નહીં. ભાઈબંધો બધા ગણાય છે પણ સ્ટોરી કે રીલમાં હું દેખાડતો નથી. અને વેમ હોય તો હું એકલો તૈયાર છું તારા માટે, આવી જ જજે. બરાબર. પબ્લિક તમારા ભરોસે આ ડાયલોગ મતલબ આજે હું બોલ્યો છું એ મતલબ મોસ્ટલી મને ખબર જ છે બધા કટ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં નાખજો. કેમ કે એ તો ઇન્સ્ટાગ્રામ વાપરે છે, મારે યુટ્યુબ આઈડીમાં જોતા એને 10 વાર વિચાર કરવો પડે છે. કેટલા 10 વાર. બરાબર. બાકી તો ખબર જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.